બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 8 વિષય સંસ્કૃત 16/4/2024 લેવાયેલું પેપર શ્લોકનું અનુવાદ ટૂંક સમયમાં મૂકવામાં આવશે। જે અત્યારે ટૂંકું છે એનું સોલ્યુશન મૂકવામાં આવશે અને પેપર ધ્યાનથી જોવું। તો પ્રશ્ન 1માં 3 શ્લોક પૂછેલા, ગમે તે 2 લખવાના છે। કેટલા લખવાના? 2 જ લખવાના, 3 આપણે લખવાના જરૂર નથી। 3 શ્લોકમાંથી બરાબર 3 શ્લોક પૂછાયેલા છે તો 3માંથી કેટલા 2 લખવાના। એ પ્રશ્ન 2ની અંદર અહીં ઉલ્લેખ કર્યો નહીં કે કેટલા શ્લોક લખવાના છે, તો તમારે સાહેબને પૂછી લેવાનું કે કેટલા શ્લોક લખવાના છે। તો આમાં ઉલ્લેખ હોવો જોઈએ કે કેટલા શ્લોક લખવાના છે। આ શ્લોકો પૂછાયેલા છે, ધ્યાનથી જોઈ લેવા શ્લોકો કયા કયા પૂછાયા છે। 5 શ્લોકો પૂછાયા બરાબર। કેટલા શ્લોકો લખવાના એ તમને સાહેબ સ્કૂલના સાહેબ કહી દેશે બરાબર। જે પણ રૂમના આપણે ખાસ ટૂંકું ઉપર ધ્યાન રાખવાનું છે। ટૂંકાનો જવાબ શું આવે? તો પ્રશ્ન 3, તો નીચે આપણા વિકલ્પનો જવાબ તો શુનક વરાક ખાલી ગયા ઇતિ શબ્દ છે અર્થ શું થાય? તો નાનું કૂતરું કે આબડિયું કૂતરું જે કોઈ ને એ થશે। જીવને કશ્ય મહત્વ અસ્તિ? તો ખેલસ્ય। પંગમ ઇતિ શબ્દ का अर्थ શું થાય? સર્પ થશે બસ। જયંત ખાલી ગયા સૂતો અસ્તિ? તો શુક્રસ્ય અસ્તિ બરાબર। 5માં ચંદ્રગુપ્ત ચાણક્ય કી વિતરણ તો કપયસની તો કમ તાલો। 6નો જવાબ આવશે પ્રકોષ્ઠમ એટલે શું થશે? ઓરડો થશે। જે રૂમની પહેલો આપણે ઘરની અંદર પહેલો રૂમ આવે એને કહેવાય બરાબર। પ્રભાતે કાલે કી વિલસતી? તો લતિકા બુંદ। 8માનો જવાબ આવશે ઇન્દ્ર પક્ષી શાના માટે? ડાયનાસોર વિભાગ માટે બરાબર। ખરા ખોટાના જવાબ તમારે કોમેન્ટમાં કહેવાનું, ખરું ખોટું જે પણ આવતું હોય તમારે કોમેન્ટમાં જવાબ જે પણ આવતું કહેવાનું। પછી ખરા ખોટા પછી ખાલી જગ્યા પૂછેલી છે, ખાલી જગ્યાના જવાબ શું આવે કોમેન્ટમાં કહેવાના। આ જવાબ સાચા નથી, સાચા હોઈ પણ શકે બરાબર, સોલ્વ કર્યા નથી, ધ્યાનથી જોઈ લેવા। ગુજરાતનું સંસ્કૃતમાં અનુવાદ કરેલું છે। દુઃખી થયેલો સિંહ નદી કાંઠે જ બેસી રહ્યો તો દુઃખી સિંહ નદી તીરે ઉપસ્થિત। ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા, ગાંધીજી તવ રાષ્ટ્રપિતા। પવન ધીમેથી વાય છે, વાયુ મંદ પ્રવર્તે। પછી સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે। પ્રભાતે કાલે બાલક વૃંદ કી કરોતી? તો પ્રભાતે કાલે બાલક વૃંદ ખેલતી બરાબર। માત્રા વાલસ્ય ગ્રામસ્ય નામ કિમ? તો મોટી મોળક પરી માત્રા વાલે ગ્રામસ્ય। કીદૃશ ધન કાર્યકાલે ઉપયુક્તિ ભવતી? તો પર અસ્તિત્વ ગત યત ધનમ તત કાર્યકાલે ઉપયુક્તિ ભવંતી। સારથી કુત્ર તિષ્ઠતી? તો ભૂમો તિષ્ઠતી આવશે। પછી કમાં પૂછાયેલા શ્લોકનો અનુવાદ તમારે પૂર્ણ કરવાના, તમને આવડતા જ હશે, પેપરના પૂછેલા અસાઇનમેન્ટના જ પૂછેલા છે। હવે પ્રશ્ન 5, નીચેના આપણે શબ્દના અર્થનો વિકલ્પો શોધી લખો। ખ્યાતમ તો પ્રસિદ્ધિ, અર્ધ તો નીચે, બિલમ તો શું થાય તમારે કોમેન્ટમાં કહેવાનું શું થાય બરાબર। થોડું તમારે પણ કોમેન્ટમાં કહેવાનું તો મને વિડીયો બનાવવા મજા આવે બરાબર। ચંદ્રમાં તો આવે શશી, ખલ તો સાધુ, સર્પ હતો ભુજડા, બહન તો શું બહવતો આવશે એ કોમેન્ટમાં કહેવાનું તમારે। થોડું કોમેન્ટમાં કહેશો તો વિડીયો સારો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબર થશે છે। એવી જેમ બને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। સંસ્કૃતમાં વિરોધી શબ્દ બહાલ તો યુવા, અધ તો સ્વ આવશે। મહાનનું શું થશે તમે તમારે કહેવાનું। સંધિ જોડો અને સંધિ છોડો એ તમારે કોમેન્ટમાં મને કહેવાનું રહેશે કે શું થશે। કોમેન્ટમાં શું જવાબ આવે તમારે લખી અને મને કહેવાનું, નકા ફોટો પાડીને મૂકી દેવાનો બરાબર, શું જવાબ આવે। વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા